વેસ્ટર્ન રેલવેના પ્રતાપનગર સ્ક્રેપ યાર્ડમાંથી લોખંડ ભંગારના નામે મોંઘું સ્ટેનલેસ સ્ટીલ વગે કરવાનું કૌભાંડ ચાલતું હોવાની શંકાના પગલે ગઈકાલે તપાસ શરૂ થઈ હતી, જે આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી. પોલીસે હવે તપાસના રિપોર્ટની રાહ જોઈ રહી છે. 4 દિવસ અગાઉ મકરપુરા પોલીસે લોખંડના સ્ક્રેપ નીચે સ્ટેનલેસ સ્ટીલ ભરેલી શંકાસ્પદ ટ્રક પોલીસે જપ્ત કરી હતી, જેની યોગ્ય તપાસ નહીં થતી હોવાની રજૂઆત થઈ હતી, જેના પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. ગઈકાલે સવારથી શરૂ થયેલ તપાસની કાર્યવાહી દિવસભર ચાલી હતી, મોડી સાંજ સુધી ચાલી હતી. પ્રતાપનગર સ્થિત રેલવે તંત્રે મંજૂર કરેલા ટેન્ડરમાં માત્ર લોખંડ ભંગાર ભરી જવાની પરવાનગી હતી, પરંતુ ઇજારદાર અને રેલવેના કેટલાક અધિકારીઓની સાથેની મિલીભગતથી સ્ટીલ પણ વગે કરવાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું મકરપુરા પોલીસના ધ્યાન પર આવ્યું હતું. શંકાસ્પદ મુદ્દામાલ ભરેલી ટ્રક પોલીસના ધ્યાને આવતા 2 ટ્રક જપ્ત કરી હતી, પરંતુ ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની રજૂઆત પોલીસ કમિશનરને થઈ હતી, અને ત્યારબાદ રેલવે પ્રતાપનગર સ્ક્રેપ યાર્ડના અધિકારીઓ અને આરપીએફના જવાનો સાથે ટ્રકમાંથી સામાન ઉતારીને લોખંડ છે કે સ્ટીલ એની તપાસ કરી હતી. મોડી સાંજે તપાસ પૂર્ણ કરી હતી, જે અંગેનો રિપોર્ટ આવતીકાલે મકરપુરા પોલીસને સોંપવામાં આવશે અને ત્યારબાદ પોલીસ નિર્ણય લેશે.